આજે બપોરે 12:30 વાગ્યે સરકાર સામે મધરાતે આગામી 12 જાન્યુઆરીના ગાંધીનગર ખાતે કરવામાં આવતા શક્તિ પ્રદર્શન મોકૂફ રાખવા બાબતે કિસાન સંઘનું કહેવું છે કે સરકાર દ્વારા ખેડૂતોનું મુખ્ય 12 માંગણીઓ સ્વીકારવામાં આવી છે। આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ આપી પોતાની પ્રતિક્રિયા। આવતી 12 તારીખે ભારતીય કિસાન સંઘ દ્વારા એક આંદોલન છેડવામાં આવેલું જે મોકૂફ રાખવામાં આવ્યું છે, એ બાબતે તમે શું કહેશો? આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30-32 વર્ષથી કિસાન વિરોધી તમામ રીતે એમને કિસાનોનું શોષણ કરવા માટે દરેક હથકંડા અપનાવ્યા છે અને આના અનુસંધાને જ્યારે કિસાન સંઘે જ્યારે પહેલ કરી ત્યારે ખેડૂતોને એક આશા બંધાઈ કે ચલો આપણી રજૂઆત થશે અને 197 જે માગણીઓ ખરી એ તાલુકા પંચાયત, તાલુકા લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલના તમામ ખેડૂતોએ પોતપોતાની રીતે પ્રશ્નો, પોતાના રજૂઆતો કરી છે અને એ રજૂઆતના અત્યારે જોઈએ તો છેલ્લા 30-32 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એ કિસાન વિરોધી પાર્ટી છે અને કિસાનો ઉપર અત્યાચાર કરવા, એને પોષણક્ષમ ભાવ ના આપવો, એનો કડદો કરવો, આ તમામ જે પદ્ધતિઓથી કિસાનોનું શોષણ થઈ રહ્યું છે। એ દરમિયાન જ્યારે બોટાદના અંદર આપણે કિસાનોએ આંદોલન કર્યું અને કડદા પ્રથા માટે આમ આદમી પાર્ટી લડી અને આમ આદમી પાર્ટીએ જ્યારે એની લડતના અનુસંધાને જ્યારે કડદો બંધ થયો, બાપુ પહેલાં આમ આદમી પાર્ટીનું ના ચાલુ કરો, એ અમારી માગણી સંતોષ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે રીતે અન્ય આંદોલનો કચેડવા માટે માહેર છે એ રીતે જે રીતે આપણે જોઈએ તો કિસાન સંઘનું જે આંદોલન કરવું એ એના નેતાઓ સીબીઆઈ, ઈડી, પોલીસથી ડરી ધમકાવીને ભારતીય જનતા પાર્ટીએ એને દબાવી દીધા હોય એવું પણ બની શકે છે, અથવા તો આ ભારતીય કિસાન સંઘ ખરું એ ભારતીય જનતા પાર્ટીનું એક પોપટ સમાન થયું છે અને આ પોપટ જ્યાં સુધી પોપટને બોલવાનું કીધું હોય એ રીતે તે બોલે અને જ્યારે એને કીધું કે બંધ થઈ જાઓ તો બંધ થઈ જાય। તો ભારતીય જનતા પાર્ટી એ આ કિસાન સંઘને પોપટની પિંજરામાં જે હોય એ રીતે એને રાખેલું છે અને ખેડૂતોને જ્યારે જે આટલી બધી આશા બંધાઈ હતી તો હવે આ આશાઓને જે સામે જે લડવાનું છે તો હવે આમ આદમી પાર્ટી લડવા માટે તૈયાર છે। અમે હંમેશા ખેડૂતો માટે, શોષિતો માટે, દલિતો માટે, મહિલાઓ માટે, વિદ્યાર્થીઓ માટે લડતા આવ્યા છીએ અને જેલમાં જવું પડે, મુદતો ભરવી પડે તો એના માટે પણ તૈયાર છીએ। અત્યારે અમારા પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, એ અત્યારે જેલમાં છે, પરંતુ જે લડત લડી રહ્યા હતા કે કડદા કાંડનો, તો કડદા કાંડમાં એ રિઝલ્ટ લાવ્યા અને કડદો પ્રથા કરી એ બંધ થઈ। તો એક સમયે આ અમારા ઉપર પણ આ રીતે દબાણો હોય છે, પોલીસના, સીબીઆઈના, ઈડીના, તો અમે તો એનાથી ડરતા નથી। તો ભારતીય કિસાન સંઘને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ ડરવાનું બંધ કરો અને આ તાનાશાહી અને જો હુકમી વાળી ભારતીય જનતા પાર્ટી છે એના સામે લડવા તૈયાર થાઓ। જે રીતે દિલ્હીના અંદર 1-1.5 વર્ષ સુધી ખેડૂતો લડ્યા, 3 કાનૂની જે ખેડૂતો વિરુદ્ધ જે કાયદા હતા એના માટે ખેડૂતો પોતાના હક માટે લડ્યા અને એના તો 700થી વધારે ખેડૂતોએ પોતાના જીવનું બલિદાન આપ્યું। આટલું બધું આંદોલન હોવા છતાંય જ્યારે મોદી સરકાર એમના સામે ઝૂકી નહોતી તો અત્યારે ખાલી ભારતીય કિસાન સંઘે ગુજરાતના અંદર ફક્ત આંદોલન કરવાની ચીમકી આપી છે અને એ પણ 2 દિવસ પછી થવાની છે। તો ગુજરાત સરકારે એમને કયા આશ્વાસન આપ્યા છે આ પણ પ્રશ્ન થાય છે કે જો આશ્વાસન આપ્યા છે તો ગુજરાત સરકાર પાસેથી આશ્વાસન લેખિતમાં લેવા જોઈએ, કારણ કે ગુજરાત સરકારે અગાઉ કેટલાય આશ્વાસનો આપ્યા છે જે ફળીભૂત થયા નથી હાલની તારીખે પણ। તો ભારતીય કિસાન સંઘે જો ખરેખર ખેડૂતો માટે લડવા માટે તૈયાર હોય અને ખેડૂત માટેની લડતી હોય તો ગુજરાત સરકાર પાસેથી લેખિતમાં એની માગણી સ્વીકારવી જોઈએ। જો આ નથી થતું તો આપણે સૌએ માની લેવું જોઈએ કે આ ભારતીય કિસાન સંઘ ખરું એ ભારતીય જનતા પાર્ટીની એક પાંખ છે અને પાંખ તરીકે કામ કરી રહી છે।